નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે અને આપની સાથે હું છું શિવમ. તો ટુ ધ પોઈન્ટમાં આજનો આપણો મુદ્દો છે. આજે આપણે ચર્ચા કરવાના છીએ જે વિદ્યાર્થીઓ વિદેશ જવાની જે ગેલછા રાખે છે અને તેના માટે જે શોર્ટકટ પણ ક્યારેક ક્યારેક અપનાવતા હોય છે, ત્યારે તેની જ આપણે આજે ચર્ચા કરવાના છીએ. ઘણા બધા એવા કિસ્સાઓ પણ આપણે જોયા છે, સામે આવ્યા છે, કે જેમાં જે રીતે મહેસાણાનો હમણાં 2 દિવસ પહેલાં કિસ્સો સામે આવ્યો હતો કે 4 વિદ્યાર્થીઓ જે રીતે કેનેડાથી અમેરિકા જે રીતે જતા હતા અને ત્યાંથી તેઓ પકડાયા હતા. તો આવા પ્રકારના કિસ્સા અલગ અલગ છે તે સામે આવતા રહે છે. અને અમેરિકા જવાના કે પછી યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડા, આ એવા દેશો છે કે જ્યાં વિદ્યાર્થીઓ વધારે પ્રમાણમાં ત્યાં જતા હોય છે. અને તેના માટે જે એજન્ટો છે તેમનો પણ એક પ્રકારે રાફડો છે તે વધુ પ્રકારમાં ફાટી ગયો છે. અને એ એજન્ટોની વાત કરીએ તો વિદ્યાર્થીઓની જે કહેતા હોય છે કે એમની મજબૂરી કહીએ કે કંઈ પણ કહીએ, વધારે પૈસા પણ એમની પાસે હોય છે, પૈસાની લાલચમાં તે રીતે ક્યાંય પણ જવા માટે તૈયાર પણ હોય છે અને તેનો ફાયદો છે તે પણ ઉઠાવતા હોય છે આવા પ્રકારના એજન્ટો છે. અને વિદ્યાર્થીઓ છે તે ફસાતા હોય છે અને એમની જે ભવિષ્ય છે તે પણ જોખમમાં મૂકતા હોય છે. ત્યારે આ જે ચર્ચા પર આપણે આજનો ટુ ધ પોઈન્ટ છે કે શા માટે વિદ્યાર્થીઓ આટલી બધી ગેરચા રાખે છે અને એજન્ટોની વાતમાં આવી જાય છે, વિદ્યાર્થીઓએ શું ધ્યાન રાખવું જોઈએ, આ તમામ બાબત પર આપણે ચર્ચા કરવાના છીએ. ચર્ચા સાથે આપણી સાથે મહેમાન જોડાઈ ગયા છે. મહેમાનની આપણે વાત કરીએ, નિશાંત રાવલ છે કે જે આપણી સાથે છે, એસોસિએશન ઓફ સ્ટુડન્ટ વિઝા કન્સલ્ટન્ટ ગુજરાત તરફથી આપણી સાથે જોડાયા છે. અને એક કેનેડા વિઝા એક્સપર્ટ તરીકે પ્રિતેશ પટેલ આપણી સાથે જોડાયા છે. બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. અને નિશાંતભાઈ, સૌથી પહેલાં આપનાથી શરૂઆત કરીએ. જે રીતે મેં પહેલાં પણ વાત કરી કે આવા પ્રકારના એજન્ટોનો રાફડો ફાટી ગયો છે, ત્યારે વિદ્યાર્થીઓએ શું ધ્યાન રાખવું જોઈએ? અને જે રીતે વાત કરીએ તો અહીંયાથી જે રીતે એજન્ટો દ્વારા આ પ્રકારનું કામ કરવામાં આવે છે, કેનેડા પહોંચી પણ જાય છે, ત્યારે કઈ કઈ જે રીતે ઇમિગ્રેશન ઓફિસ પણ હોય છે ત્યાંથી પણ તેમને સામનો કરવાનો હોય છે. આયલ્સના કૌભાંડની વાત કરીએ તો કેમ છે કેનેડા સુધી પહોંચી જાય છે ત્યાં સુધી ક્યાંય ખબર પણ નથી પડતી? શિવમભાઈ, સૌ પ્રથમ તો હું તમારા દર્શકોને એક શોર્ટ એન્ડ સ્વીટ માહિતી આપવા માંગુ છું કે આજથી 1.5 વર્ષ પહેલા સૌ પ્રથમ વખત ગુજરાતના સ્ટુડન્ટ વિઝા કન્સલ્ટન્ટ્સનું એક એસોસિએશન બન્યું, જે એસોસિએશન ઓફ સ્ટુડન્ટ વિઝા કન્સલ્ટન્ટ્સ ઓફ ગુજરાત તરીકે પોપ્યુલર છે. asvcg.org એ અમારી વેબસાઇટ છે. આ એસોસિએશનનું બનવાનો મોટો જ એ હતો કે અમુક જે આ તમે જે એજન્ટ વર્ડ યુઝ કરો છો એ અમારી ઇન્ડસ્ટ્રીમાં એને સ્ટુડન્ટ વિઝા કન્સલ્ટન્ટ અમે કહેતા હોઈએ છીએ. પરંતુ ઘણા એવા કન્સલ્ટન્ટ એવા છે કે જે પોતાના બિઝનેસ એથિક્સને સાઈડ ઉપર મૂકીને પોતાની બિઝનેસ પ્રેક્ટિસ ખોટા માર્ગે કરતા હોય છે. અને જેના કારણે ઘણા બધા સ્ટુડન્ટ્સને અને પેરેન્ટ્સને ભોગવવાનું થતું હોય છે, ફાઇનાન્શિયલી ભોગવવાનું થતું હોય છે. અને આવા માર્ગે જ્યારે ઇલીગલ વે ફોરેન જતા હોય છે તો એમને એ કન્ટ્રીમાં ફસાઈ જવાના પણ દિવસો જોવા મળે છે. આ બધા ઇસ્યુને ધ્યાનમાં રાખીને અમે આ એસોસિએશનનું નિર્માણ કર્યું. આ એસોસિએશનની પ્રક્રિયા એવી છે, ખૂબ જ જટિલ પ્રક્રિયા અમે રાખી છે. આમાં કોઈ ઇઝીલી મેમ્બર નથી બની શકતું. આમાં એક વાર્ષિક મેમ્બરશિપ ફીસ હોય છે, જે દર વર્ષે રિન્યુએબલ હોય છે. તેની સાથે સાથે અમે તમામ જે મેમ્બરો અમારા એસોસિએશનમાં પરમેનન્ટ નોટ ઉપર જોડાવા માંગે છે, એમના અમે તમામ ડોક્યુમેન્ટ્સની ચકાસણી કરીએ છીએ. એમની પાસેથી અમે એ પણ લેખિતમાં બાહેંધરી લેતા હોઈએ છીએ કે એમના ઉપર કોઈ પણ જાતનો લીગલ કેસ આ રિલેટેડ ચાલતો ન હોવો જોઈએ. જો એવો કોઈ લીગલ કેસ ચાલે છે પરંતુ એના ઉપર કોઈ આરોપ નથી લાગ્યા તો એના જસ્ટિફિકેશન લઈને જ અમે એમને મેમ્બર બનાવતા હોઈએ છીએ. એટલે સૌથી પહેલા તો હું નિર્માણ ન્યૂઝના માધ્યમ દ્વારા તમારા દર્શકોને અપીલ કરવા માંગુ છું કે તમે ટ્રાય કરો કે તમારા શહેરના કે તમારા વિસ્તારના જે પણ કન્સલ્ટન્ટ પાસે તમે તમારી સ્ટુડન્ટ વિઝાની પ્રોસેસ કે અન્ય બિઝનેસ કેટેગરીના વિઝાની પ્રોસેસ કરાવવા માંગો છો, એ આ એસોસિએશનના મેમ્બર છે કે કેમ. કારણ કે એસોસિએશનના મેમ્બરની બનવાની જે જટિલ પ્રક્રિયા છે એ ત્યાંથી જ ફિલ્ટર થઈ જતું હોય છે કે કોણ અનએથિકલ છે અને કોણ એથિકલ છે. હું એવું નથી કહેતો કે એસોસિએશનના જે મેમ્બર નથી એ તમામ લોકો અનએથિકલ છે, હું એવું નથી કહેવા માંગતો. પરંતુ આ તમામ વિષયોની ચકાસણી કરવા માટે જ અમે એસોસિએશનનું નિર્માણ કર્યું છે કે જેના કારણે એટલીસ્ટ આપણા રાજ્યમાં કારણ કે ગુજરાત રાજ્ય તમે જાણતા હશો શિવમભાઈ, એમ ભારત દેશમાં સૌથી વધારે પ્રચલિત છે માઇગ્રેશન અને સ્ટડી અબ્રોડના પોઈન્ટ ઓફ વ્યૂથી. આપણે ત્યાંથી સારામાં સારી દુનિયાની ટોપ રેન્કિંગ યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જતા હોય છે અને એ અભ્યાસ કરીને પરત પણ આવતા હોય છે. અને આપણી ઘણી બધી
આપણી ઈસરો જેવી સંસ્થા છે, DRDO જેવી સંસ્થા છે, જેના જે ગવર્મેન્ટ રિસર્ચને લાગતી વળગતી સંસ્થાઓમાં પણ પોતાનું યોગદાન આપી ચૂકેલા છે. તમે જોયું હશે કે આપણા દેશના ઘણા બધા ક્રાંતિકારીઓ પણ એ સમયે એક પર્ટિક્યુલર વિષયનું નોલેજ લેવા માટે અબ્રોડની યુનિવર્સિટીઝમાં ભણીને પછી આપણી ભારત દેશમાં આવીને ક્રાંતિકારી ચળવળો કરેલી ને દેશને આઝાદી અપાવવા માટે મદદરૂપ થયા હતા. એટલે બહાર જઈને અભ્યાસ કરવો એ કોઈ ગુનો નથી ને બહાર જઈને અભ્યાસ કરવો એ કોઈ ખરાબ વસ્તુ નથી, પરંતુ સરળ અને સીધા માર્ગ ઉપર જવું જોઈએ. અને ઘણી જગ્યા ઉપર એવું પણ જોવા મળ્યું આજે મેટર થઈ છે તો અમારા એસોસિએશનની નજરથી તો અમે આ 4 વ્યક્તિઓને જે મહેસાણાના છે એમને સ્ટુડન્ટ માની જ ના શકીએ, કારણ કે સ્ટુડન્ટ તો IELTS જેવી પ્રોફિશિયન્સીની ઇંગ્લિશ પ્રોફિશિયન્સીની એક્ઝામ આપવા માટે ઘણી વખત એવું જોયું છે અમે કે એક વર્ષ મહેનત કરતા હોય છે. એમનું 12મા ધોરણનો અભ્યાસ ચાલુ થતો હોય તો આખું 12મું ધોરણ અભ્યાસની સાથે સાથે એ લોકો ઇંગ્લિશ લેંગ્વેજની પ્રોફિશિયન્સીને ક્લિયર કરવા માટે મહેનત કરતા હોય છે. એવું જરૂરી નથી કે તમે ઇંગ્લિશ મીડિયમમાંથી છો કે ગુજરાતી મીડિયમમાંથી છો. ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓના પણ સ્કોર ઓછા આવતા અમે જોતા હોઈએ છીએ અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ પણ સારો સ્કોર લાવતા હોય છે, એવું પણ બનતું હોય છે. પરંતુ જે આવી રીતે 8 બેન્ડ IELTS એટલે કે 9માંથી 8 બેન્ડ એટલે કે ઓલમોસ્ટ દેશી ભાષામાં કહીએ તો 95% IELTS નો સ્કોર આવો એ ખૂબ જ ગંભીર બાબત કહેવાય. અમારું એસોસિએશન પણ શોકમાં છે અને અમે આ વિષયને ઓલરેડી 4 દિવસ પહેલા વખોડી કાઢ્યો છે અને સરકારને અપીલ પણ કરી ચૂક્યા છે કે આ બંધ થવું જોઈએ. પરંતુ સાથે સાથે એસોસિએશન તરફથી એવું પણ જાણવા મળ્યું કે IELTS માં અત્યારે એવું થઈ ગયું છે, એવું તો એમ તો અન્ય ઘણી બધી ઇંગ્લિશ પ્રોફિશિયન્સીની એક્ઝામ છે શિવમભાઈ, જે રીતે ટોફેલ છે, ડિયોલિંગો જે ઓનલાઈન એક્ઝામ ઇંગ્લિશ પ્રોફિશિયન્સીની છે, PTE છે, પરંતુ IELTS ની પોપ્યુલારિટીને જોતા એમાં એક્ઝામ આપવાની પણ વિદ્યાર્થીઓની હોડ હોય છે. અને એક જ ઓર્ગેનાઇઝેશન જો ટ્રેનિંગ આપે છે, એક જ ઓર્ગેનાઇઝેશન એક્ઝામ કન્ડક્ટ કરે છે, એક જ ઓર્ગેનાઇઝેશન પોતાના એક્ઝામિનેશન સેન્ટરનું ધ્યાન રાખતી હોય છે. અને હવે તો છેલ્લા 1-2 વર્ષથી તો એ જ ઇન્ટરનેશનલ સંસ્થા જે IELTS કન્ડક્ટ કરે છે એ સ્ટુડન્ટ વિઝાના ઇમિગ્રેશન કન્સલ્ટન્સીના બિઝનેસમાં પણ ઇન્વોલ્વ થઈ ચૂકી છે, પોતાની સબસિડરી કંપનીઓ ઊભી કરીને. એટલે એક જ સંસ્થાનું તમામ જગ્યાઓ ઉપર જો પ્રભુત્વ રહેશે એ પણ વિદ્યાર્થીઓ માટે અને પેરેન્ટ્સ માટે હાનિકારક હોઈ શકે છે. એટલે આ ઘણા વિષયો છે. જી ચોક્કસથી વિષયો ઘણા છે, ચર્ચા એને પણ કરવાની છે. પ્રિતેશભાઈ, આપની પાસે આવું છું. હમણાં જે વિદ્યાર્થીઓ કેનેડાના માર્ગથી જવા માંગતા હતા અમેરિકા, જે કિસ્સો જે મહેસાણાનો સામે આવ્યો હતો, તો જે આપણે વાત કરીએ છીએ કે અહીંયાથી આ પ્રકારનું કૌભાંડ જે 8 બેન્ડ લાવવામાં આવે છે, 8 બેન્ડ તેને કોઈ પણ હોય વિચારમાં પડી જાય કે 8 બેન્ડ અત્યારે કેવી રીતે આવ્યા. કેનેડિયન ગવર્મેન્ટની પણ આપણે વાત કરીએ, ઇમિગ્રેશન ઓફિસની પણ વાત કરીએ. જો સ્ટુડન્ટ હોય છે તો તે ઇમિગ્રેશન ઓફિસમાં પણ ઇન્ટરવ્યૂમાંથી પસાર થવું પડે છે. તો વિદ્યાર્થીઓ છે કેનેડા પહોંચી જાય છે, ત્યાંથી અમેરિકા જતા હોય છે નદી મારફતે, ત્યારે ખબર પડે છે આ બધી બાબતની. તો શું કહેશો, કયા કયા કારણ જવાબદાર હોઈ શકે છે? શિવમભાઈ, હું આમાં ચોક્કસપણે કહીશ કે આમાં છે ને વિદ્યાર્થીઓ અને એમના પરિવારનો બી એટલો જ વાંક છે જેટલો એક ડોજી કન્સલ્ટન્ટનો વાંક છે. કારણ કે અમારી વાત કરીએ, જેવું અમને નિશાંતભાઈએ કીધું કે અમારો એક એસોસિએશન છે, ઘણું સારું એસોસિએશન છે. અને અમારા પોતાના અનુભવની વાત કરીએ તો સ્ટુડન્ટોએ ધ્યાન એ રાખવાનું હોય છે કે હું શું કેનેડા કે USA જઈ શકું છું. ઘણી વખત એવું બને છે કે એના 12મામાં ટકા ના આવ્યા હોય, બેચલર્સમાં ટકા ના આવ્યા હોય, કાં તો બની શકે 12મામાં પાસ બી નથી થયા. અમે ઘણું જોઈએ છે, માર્કેટમાં સાંભળીએ છીએ. આજે હું 20 વર્ષથી આ બિઝનેસમાં જોડાયેલો છું. અમે ઘણી બધી કોલેજના ડાયરેક્ટ રજિસ્ટર્ડ એજન્ટ છે. ઇન ટર્મ્સ ઓફ કહીએ તો અમે કન્સલ્ટન્સી જે ચલાવી રહ્યા છે એમાં ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે જે ડોક્યુમેન્ટ્સ છે સ્ટુડન્ટના જો જેન્યુઅલ હોય અને સ્ટુડન્ટ IELTS આપી શકતો હોય તો શ્યોરલી IELTS આપે, વેધર એ એક એટેમ્પ હોય કે 2 એટેમ્પ હોય. એવું નથી હોતું કે એક એટેમ્પ કરે એટલે તકલીફ હોય છે, કદી થાય જ નહીં ફરીથી IELTS. અને કેનેડાની એક પ્રોસેસ હોય છે જેમાં આજે કોઈ બી વિદ્યાર્થી વિધાઉટ IELTS સ્ટુડન્ટ વિઝા નથી લઈ શકતા. એ લોકોને એકમાં બી 5.5 બેન્ડ આવે યા તો IELTS ન કરી શકે, એટલે આવા લોકોના સંપર્કમાં આવતા હોય છે. તો હું વિદ્યાર્થીને યા તો એના પેરેન્ટ્સને કહીશ કે કેનેડા કે US એ એકલો જ દેશ નથી, બીજા ઘણા બધા દેશ છે જ્યાં IELTSમાં સ્કોર ના આવ્યો હોય કે ઓછો આવ્યો હોય તો બી તમે જઈ શકો છો. તો મહેરબાની કરીને ખોટા માર્ગે ના જાઓ, ખોટા રસ્તે ના જાઓ કે તમારા છોકરો આજે તમારો છે કાલે તમારો રહે નહીં. અને તમે
ધ્યાનપૂર્વક એજન્ટને કન્સલ્ટન્ટને ચકાસીને આજે એમને સિલેક્ટ કરો. લાઈક આજે કન્સલ્ટન્ટની ઓફિસમાં જાય તો જો કે રજિસ્ટર્ડ મેમ્બર છે કે નહીં કોઈ એસોસિએશનનો, અથવા તો એ કન્સલ્ટન્ટ કોલેજને રિપ્રેઝેન્ટ કરે છે કે નહીં. લાઈક અમારી વાત કરીએ તો અમે આજે મોટાભાગની બધી કેનેડિયન કોલેજીસ અને યુનિવર્સિટીના ડાયરેક્ટ ઓથોરાઇઝ રેપ્રેઝેન્ટેટિવ છે. તો અમને અમારી બી ગુડવિલ એટલી ધ્યાનમાં રાખીને અમે પ્રોસેસ કરીએ છીએ. કોઈ બી વિદ્યાર્થીને એવી ખોટું માર્ગદર્શન નથી આપતા. અને એવા ઘણા બધા ગુજરાતમાં ઇન્ડિયામાં સારા કન્સલ્ટન્ટ છે, તો એનો સંપર્ક કરો. તમને કોઈ બી જાહેરાત આવે, લોભામણી જાહેરાત આવે, આજે હું જોતો હોઉં છું, અમદાવાદ ટ્રાવેલ કરું છું કે સુરત બરોડા, કે સ્ટ્રેટ હવે લખી દે છે કે 4.5 બેન્ડે આયા કેનેડા કે 5 બેન્ડે કેનેડા. તો મહેરબાની કરીને એવા કોઈ રસ્તા થતા નથી સ્ટુડન્ટ વિઝામાં. જી ચોક્કસથી. એટલે કે આવી એડ ઘણી બધી આપણે જોતા હોઈએ છીએ કે સ્ટુડન્ટોને ખેંચવા માટે, અને સ્ટુડન્ટને જ્યારે આવે છે ત્યારે મોટી મોટી વાતો કરવામાં આવે છે, એમની પાસેથી ફી પણ ક્યાંક ને ક્યાંક લેવામાં આવે છે, અને ત્યારબાદ જે વસ્તુ સામે આવતી હોય છે કોઈક ને કોઈક બહાનું કરીને કે પછી એમના ડોક્યુમેન્ટની ખામી કરીને પછી આ એ પ્રોસેસ છે તે અટકાવી દેવામાં આવે છે, તે પણ બને છે. નિશાંતભાઈ, આ જે હમણાં વાત કરી કે મોટી ફી લેવામાં આવે છે, વિદ્યાર્થીઓ છે તે વાતોમાં આવી જતા હોય છે, પેરેન્ટ્સે ધ્યાન રાખવું જોઈએ. પણ એવા કિસ્સાની વાત કરીએ કે જ્યાં પેરેન્ટ્સને ખબર જ નથી કે તો પોતાનો જે બાળક છે, પોતાનું જે સંતાન છે તે શું કરે છે. આજે મહેસાણાની વાત કરું છું, ત્યાં જે માતા પિતા છે, 3-4 બાળક હતા, એમાંથી એકના પિતા એકની માતા, એમને ખબર જ નથી કે 3 મહિનાથી એ શું કરતો હતો. કેનેડા પહોંચી ગયા બાદ પકડાયા ત્યારે એમને ખબર પડી કે મારા દીકરાએ આવું કામ કર્યું છે. એટલે પૈસા ક્યાંથી લાવ્યો એ પણ કોઈને ખબર નથી. એટલે કે આ એક ગાંઠપણ કહી શકાય કે મારે અહીંયાથી નીકળવું છે, અને કોઈ પણ ભોગે આ કરવા તૈયાર છે. શિવમભાઈ, સૌથી પહેલા તો આ જે વ્યક્તિઓ સાથે ઘટના બની છે એમનું આ પગલું મૂર્ખામી ભર્યું કહેવાય. કારણ કે એ ઓલરેડી કેનેડા પહોંચ્યા હતા. તમે નહીં માનો કે કેનેડા ઇમિગ્રેશનની પણ ઇમિગ્રેશન, તમે એરપોર્ટ ઉપર પહોંચો છો કેનેડા, ત્યાં એક પ્રોસેસ હોય છે. ત્યાં તમને સવાલ જવાબ થતા હોય છે ને પછી ઇમિગ્રેશન ક્લિયર આપીને તમને કેનેડામાં એન્ટર થવાની પરમિશન હોય છે. ડઝન્ટ મેટર તમારી પાસે વેલિડ વિઝા છે કે નહીં, આ ઇમિગ્રેશનનું રૂટીન હોય છે. એટલે અમારી માટે તો એ પણ શોકની વાત છે કે કેનેડા ઇમિગ્રેશનની પણ આ વિષયમાં ક્યાં ચૂક થઈ છે. કારણ કે એ લોકો સવાલ જવાબ તો ગુજરાતીમાં કરવાના નથી. તમે સ્ટડી વિઝા ઉપર ગયા છો, સ્ટડી વિઝા ઉપર તો ઓફકોર્સ તમારે ઇંગ્લિશમાં જ કમ્યુનિકેટ કરવાનું છે. સેકન્ડ પોઈન્ટ કે આ જે લોકો હતા એ અમુક સમય કેનેડામાં એમનો પોતાનો કોર્સ કમ્પ્લીટ કર્યા પછી પોતાની કોલેજ કે યુનિવર્સિટીની પરમિશનથી ઓફિશિયલ લેટર થ્રુ એ લોકો યુએસએ ના વિઝિટર વિઝા મૂકીને કાયદેસર રીતે યુએસએ જઈ શકતા હતા. એમને ઇલીગલ જવાનો કોઈ મેટર બનતી જ નથી ઇલીગલ જવાનું. કારણ કે કેનેડા અને યુએસએ ના જે સંબંધો છે, જેવી રીતે ભારત અને નેપાળના સંબંધો છે, એટલે કેનેડાના તમારી પાસે કોઈ કેટેગરીના વિઝા હોય તો અમેરિકા તમને અમુક ડોક્યુમેન્ટેશનની લીવરેજ આપીને તમને ઇઝીલી વિઝા આપતું હોય છે. કદાચ આ મેટર થઈ હોય કે જે સંસ્થા થ્રુ એમને IELTS આપી છે એ જ સંસ્થાની સબસિડરી બ્રાન્ચ દ્વારા એમને આ પ્રોસેસ વિઝાની કરાવી હતી. એમના તરફથી એમને નોલેજ આપવામાં નતું આવ્યું. પ્રોબ્લેમ એ છે. બીજો ઇમ્પોર્ટન્ટ વિષય કહું તમને કે આ 4 લોકો, એક તો એમનું કેરિયર બગડી ગયું, એક તો એમને ફાઇનાન્શિયલી આટલો બધો ખર્ચો થઈ ગયો, એ પરત નથી આવવાનો. હવે અત્યારે ભારત દેશની લીગલ પ્રોસેસમાં ઘણા લાંબા સમય સુધી એ લોકો અટવાયેલા રહેશે. કોર્ટ મેટર થવાની છે, એટલે કોર્ટમાં પણ એમને ઘણી બધી સાબિતીઓ અને પુરાવા રજૂ કરવા પડશે. તો શું થયું? આફ્ટર ઓલ નુકસાન તો એમનું થયું. એના કરતા લીગલ વે થી ગયા હોત તો જેવી રીતે પ્રિતેશભાઈએ કીધું કે એમની પાસે ઇંગ્લિશ પ્રોફિશિયન્સી આપી શકે એટલા કેપેબલ નતા, એટલે આવી રીતે સેટિંગ બાજ લોકો પાસેથી એમને કંઈક IELTS ની ગમે તે કરીને હેમખેમ કરીને મેનેજ કર્યું. એના કરતા કોઈ બીજી કન્ટ્રીમાં જતા અને બીજી કન્ટ્રીમાં અભ્યાસ પૂરો કર્યા પછી પણ એવા ચાન્સીસ હોય છે કે તમે અન્ય મોટી કન્ટ્રીમાં જઈ શકો છો. એ અમારી ઇન્ડસ્ટ્રીમાં એને કહેવાય છે પાથવે. પરંતુ જ્યાં સુધી કન્સલ્ટન્ટ જ તમને નોલેજ નહીં આપે, કારણ કે અમે એવું માનીએ છીએ કે સ્ટુડન્ટ એક કોરા કાગળ તરીકે હોય છે, એટલે એમને જ્યાં સુધી પ્રોપર નોલેજ નહીં આપો ત્યાં સુધી આ ઘટનાઓ બનતી જવાની છે. સાથે સાથે હું એ પણ કહેવા માંગુ છું શિવમભાઈ કે હાલમાં ગુજરાતની પર્ટિક્યુલર વાત કરીએ તો આ વર્ક પરમિટ નામના શબ્દનો ખૂબ જ પ્રયોગ અને ઉપયોગ થઈ રહ્યો છે. તો અમને લોકોને તો આજ સુધી એ નથી સમજાતું કે જે વ્યક્તિ ભારત દેશમાં ગુજરાતમાં 25,000ની નોકરી મેળવવા માટે એલિજિબલ નથી, એને કેનેડા જેવી કન્ટ્રી ડાયરેક્ટ વર્ક પરમિટ કેવી રીતે આપી દેશે? આજ સુધી એ સમજાણું નથી.
તમે જોતા હશો કે પેપરમાં જેવી રીતે પ્રિતેશભાઈએ કીધું કે લોભાવની લાલચો આવતી હોય છે, તો વ્યક્તિઓએ પોતે પણ સતર્ક થવું જોઈએ. જેવી રીતે આપણે ગુજરાતીમાં જૂના આપણા વડીલો કહીને ગયા છે કે જ્યાં લાલચ હશે ત્યાં લોભિયાઓ રાજ કરવાના છે. તમે પોતાની કેપેબિલિટી જો કે તમારું ઇંગ્લિશ લેંગ્વેજ ઉપર કમાન્ડ નથી, તમે પોતે ભારત દેશમાં એટલા એજ્યુકેશન તમારું એટલું પાવરફુલ નથી કે તમે અહીંયા કોઈ સારી પ્રાઇવેટ મલ્ટીનેશનલ કંપનીમાં 25-35 હજાર રૂપિયાનો પગાર પ્રાપ્ત કરી શકો, એટલી તમારામાં કેપેબિલિટી છે. તો કેનેડિયન ગવર્મેન્ટ, કેનેડા જેવી કન્ટ્રી, વર્લ્ડની એક સારી ડેવલપ ઇકોનોમિકલ પાવરફુલ કન્ટ્રી, તમને કેવી રીતે વર્ક પરમિટ ઉપર ત્યાં બોલાવવાની છે? તેમ છતાં રોજ તમે પેપરમાં વાંચતા હશો, ક્યારેક વડોદરામાં થયું હશે, ક્યારેક આણંદમાં ફ્રોડ થયું હશે, ક્યારેક અમદાવાદમાં ફ્રોડ થયું હશે. એ જ લોકો પેપરમાં એ ફ્રોડ વાંચે છે, તેમ છતાં પાછા એ વર્ક પરમિટના જેવા વાતોમાં આવીને શિકાર બને છે. હા, ઘણી ખરી કન્ટ્રીઝ એવી હોય છે, જેવી રીતે ગલ્ફ કન્ટ્રીઝ છે કે આફ્રિકન કન્ટ્રીઝ છે કે જ્યાં સ્કિલ્ડ વર્કર્સની ડિમાન્ડ હોય છે, ત્યાં વર્ક પરમિટની ઓફિશિયલ ડિમાન્ડ આવતી જતી હોય છે. પરંતુ કેનેડા, અમેરિકા અને યુરોપ, યુકે જેવી કન્ટ્રીઓમાં ઇન્ડિયન સિટીઝન્સ માટે વર્ક પરમિટના ક્રાઇટેરિયા ખૂબ જ અઘરા હોય છે, શિવમભાઈ. એટલે આ ટોપિક મારે બોલવો મને યોગ્ય લાગ્યો કે આજે તમારા દર્શકોને હું આ ટોપિક પણ ક્લિયર કરાવી દઉં કે જો તમે તમારી કેપેબિલિટી ને એલિજિબિલિટી પ્રમાણે અપ્લાય કરશો, કેટેગરી ઓફ વિઝા સિલેક્ટ કરીને, કન્ટ્રી સિલેક્ટ કરીને, તો તમને સાચા વિઝા મળવાના છે. તમારી સાથે કોઈ ફ્રોડ નહીં થાય, તમને કોઈ ઇમિગ્રેશનમાં તકલીફ નહીં પડે, તમને દેશમાં પણ કોઈ જાતની હેરાનગતિ નહીં થાય, અને તમે તમારું સારું કેરિયર અને તમારું સારું તમે એજ્યુકેશન કરી શકશો. પરંતુ આ બધા વગર એલિજિબિલિટીએ પણ તમે જો લોભ અને લાલચમાં આવીને, કારણ કે જો જ્યાં સુધી સપ્લાય ડિમાન્ડ હશે શિવમભાઈ, ત્યાં સુધી સપ્લાય રહેવાનો છે. આપણે જોયું હશે ગુજરાતમાંથી ડ્રગ્સ પકડાય છે, આપણે જોયું હશે ગુજરાતમાંથી આટલું બધું દારૂ પકડાય છે. કેમ? કારણ કે એની ડિમાન્ડ હોય છે, એટલે સપ્લાય હોય છે. એટલે જ્યારે લોકોની ડિમાન્ડ હશે કે ભાઈ IELTS માં સેટિંગ કરી આપો, કે પછી આ કાગળમાં સેટિંગ કરી આપો, કે ફલાણા કાગળમાં સેટિંગ કરી આપો, તો એવા ડિમાન્ડને પૂરી કરવા વાળા સપ્લાયર પણ પેદા થવાના છે. ક્યાં સુધી સપ્લાયર પકડાતા રહેશે, ક્યાં સુધી ડિમાન્ડ વાળા પકડાતા રહેશે, આ વસ્તુનો કોઈ અંત નથી. સતર્ક લોકોએ પોતે જ બનવું પડશે. જી ચોક્કસથી સતર્ક પોતે બનવું પડશે, કારણ કે જરૂરિયાત લોકોની વધી છે, જરૂરિયાત બહાર જવાની વધી છે, બહાર જવાની ઈચ્છા તેમની વધી છે. એટલે વાત બધી કરવી જ પડશે. જ્યાં જ્યાં ફ્રોડ થાય છે તે બધી જ વાત કરવી પડશે. સ્ટુડન્ટમાં ફ્રોડ થાય છે, કામને લઈને પણ ફ્રોડ થાય છે, તે પણ આપણે જોતા જ હોઈએ છીએ. એવી લાલચો આપવામાં આવે છે કે અમે વર્ક પરમિટ અપાઈ દઈશું, આટલામાં વર્ક પરમિટ, એનામાં પહેલાં સ્ટાર્ટિંગમાં જ પૈસા લઈ લેવામાં આવે છે. પછી ત્યાં જઈને ત્યાં મોકલવામાં પણ આવે છે, તો પણ ત્યાં જઈને જે કીધું હોય છે એ કામ નથી હોતું અને કંઈક બીજું જ કામ હોય છે, અને તેનાથી પણ તેમનું શોષણ છે તે પણ થતું હોય છે. એવા પણ કિસ્સા સામે આવતા હોય છે. પ્રિતેશભાઈ, આ પ્રકારના કિસ્સાઓ પણ આપે પણ જોયા છે વર્ક પરમિટના, કે વર્ક પરમિટ કેનેડામાં આ પ્રકારની વર્ક પરમિટ મળી જશે, તમે આવતા રહો, વિઝિટર પર આવતા રહો, અને ત્યાં પછી તમને કોઈ વર્ક પરમિટમાં લઈ લેશે. આવા પણ કહેવાવાળા લોકો છે. કયા કયા ઓપ્શન આવે છે કેનેડા જવા માટેના, આવી લાલચો આપવા માટેના? ટીવી માધ્યમથી હું 100% કહીશ કે વર્ક પરમિટ જેવી વસ્તુ એટલી આસાનીથી નથી હોતી. જો તમે અહીંયા આગળ સારી જોબ કરતા હોય, સારું ભણતર હોય અને મલ્ટીનેશનલ કંપનીમાં કામ કર્યું તો 100% વર્ક પરમિટ હોય છે. પણ જે સ્ટુડન્ટને કે જે યુવા વર્ગને અહીંયા આગળ નોકરી નથી મળતી, જે ભણ્યો ગણેલો નથી, જેને અહીંયા આગળ બોલવામાં તકલીફ પડે છે, જો એને વર્ક પરમિટની ઓફર કરવામાં આવે છે તો એ ખાલી એક ડોજી પેપર છે. એનો કોઈ પ્રૂફ એવું નથી કે તમને જોબ મળવાની છે. અને હું વિદ્યાર્થીઓને કાં તો યુવા વર્ગને કહીશ તેનાથી ચેતજો અને કોઈ બી એવી લાલચમાં ના આવતા. અને અમે આ 20 વર્ષ મારા આ કારકિર્દીમાં રહીને, આ બિઝનેસમાં રહીને મેં જોયું છે, અનગિનત ફ્રોડ થાય છે. તો બી રોજ સવાર પેપર વાંચીએ છીએ. હવે પેપરથી આગળ હવે સોશિયલ મીડિયા છે, તમારા થકી ઘણી બધી ચેનલો આ હવે પ્રસારણ આપે છે. તો બી રોજ નહીં તો અઠવાડિયે 2 કંપની આવી રીતે ફ્રોડ કરતી રહી છે, પેપરમાં આવતું રહ્યું છે. તો જાગૃત સ્ટુડન્ટને થવાનું છે, એમના પરિવારને થવાનું છે. અને એક યુવા વર્ગને કહીશ કે જો તમે સારું ભણતર હશે, 12માં સારા પર્સન્ટેજ હશે, 50%થી ઉપર તમારો ઓવરઓલ સ્કોર હશે, તો સ્ટુડન્ટ વિઝા ચોક્કસ મળી શકે. એની માટે IELTS પ્રયત્ન કરે. IELTS એક નવી લેંગ્વેજ નથી, એક નવો સબ્જેક્ટ વિચારીને જો આગળ વધશે તેમાં 100% સ્કોર આવશે. અને જો સ્કોર નહીં આવે તો આજે બીજી બી કન્ટ્રી છે, આજે એવું નથી કહેતો કે કોઈ કન્ટ્રી નથી, એમના રસ્તા બંધ થઈ જાય છે.
બીજી બી કન્ટ્રી છે જેમાં પ્રયત્ન કરી શકે ને જેન્યુઅનલી જાય, કોઈ ખોટા માર્ગદર્શન કે આ બધા કન્સલ્ટન્ટ મારફતે ના જાય કે જે ખોટી માહિતી, લોભામણી જાહેરાત. હું તમને કહેવા માંગીશ કે આજે કોઈ સ્ટુડન્ટ આવે છે તો એમ કહેવામાં આવે છે કે મને ઓન્ટેરિયો કે ટોરેન્ટો મોકલી દો. તો સ્ટુડન્ટને કે પેરેન્ટ્સને હું તો કહું, બધા કેટલા બધા લોકો છે જેને જાણ નથી કે ઓન્ટેરિયો એટલે ગુજરાત કહેવાય, ટોરેન્ટો એટલે અમદાવાદ કહેવાય. મીન્સ ગુજરાતની અંદર અમદાવાદ છે, કે અમદાવાદ ને ગુજરાત અલગ નથી. તો આટલી બી જાણકારી નથી ને એમને વિદેશમાં સપનું જ જોવે છે કે મારે બહારગામ જતું રહેવું, મારે વિદેશ જતું રહેવું. તો એમને રિસર્ચ નથી કરવું, એમના અંગત કોઈ ગામમાં રહેતા કે શહેરમાં રહેતા, પડોશમાં રહેતા જોડે જાણકારી નથી લેવી. બસ સવારે ઉભા થયા, આજે પડોશમાં કોઈ ગયો એટલે હું બી જતો રહું. પણ જાણકારી લો. આજે માર્કેટમાં ઘણા સારા કન્સલ્ટન્ટો છે, એમનો એપ્રોચ કરો. એમને ખાસ કરીને પૂછો કે તમારા કેટલા વર્ષનો અનુભવ છે, તમે શું ડાયરેક્ટ રિપ્રેઝન્ટેશન કરો છો, તમે શું કોઈ સંસ્થા કે કોઈ એસોસિએશનના જોડે જોડાયેલા છો. તો આ બધું જાણકારી લઈને તમે કામ આપો. આજે મહેસાણાથી લઈને નવસારી સુધી અનગિનત કન્સલ્ટન્ટ છે, પણ કેમ અમારી જોડે અત્યારે ફક્ત 250 ની આસપાસ જ અમારા મેમ્બરશિપમાં જોડેલા છે. તો નિશાંતભાઈએ કીધું એ અમે એની પ્રોસેસ એટલી જટિલ રાખી છે કે અધિકૃત લોકો જે યુનિવર્સિટી કોલેજ રિપ્રેઝેન્ટ કરે છે કે કરી ચૂક્યા છે, અમે એ લોકોને લેવા માંગીએ છીએ, જેથી આ ઇન્ડસ્ટ્રીને ક્લીન રાખવા માંગીએ છીએ અને અમારા અનુભવને આગળ લઈ જવા માંગીએ છીએ. હું યુનિવર્સિટીની વાત કરીશ કે ત્યાં આગળ એડમિશન પ્રોસેસ ઘણા લોકો કહે છે અઘરી છે, પણ એટલી અઘરી નથી હોતી. તમારે ડોક્યુમેન્ટેશન પર છે. ફાઇનાન્શિયલ બહુ સિમ્પલ છે, માર્કેટમાં જાણકારી આપવામાં આવે છે. અમારી જ ઓફિસમાં આવતા વ્યક્તિ, હું તમને કહી દઈશ કે આજે જ એક વ્યક્તિ આવ્યા કે મારે શું બતાવવું પડશે બેંક બેલેન્સ. મેં કીધું કંઈ જરૂર નથી. કેનેડામાં લિમિટેડ 10-15 લાખના બેંક બેલેન્સ ઉપર પ્લસ તમારું એસડીએસ પ્રોસેસમાં ફાઇલ થઈ શકે છે. એસડીએસ પ્રોસેસ કે તમારે 1 વર્ષની ફી ભરી દેવાની છે અને 1 વર્ષનો રહેવા ખાવા પીવાનો ખર્ચો સ્ટુડન્ટ પોતાનું જ એકાઉન્ટ ખોલે છે કેનેડામાં પોતાનું જ એકાઉન્ટ ખોલે છે અને ત્યાં ટ્રાન્સફર કરે છે. કદાચ કાલે જે પેપરમાં આવ્યું છે કે 55 લાખનું ફ્રોડ કરી ગયા એ ડોક્યુમેન્ટેશન કરીને. કોઈ પાછું ફ્રોડ આવ્યું છે અમેરિકાના વિઝિટર વિઝા માટે. થોડા દિવસ પહેલા ફ્રોડ આવ્યું કે સ્ટુડન્ટના નામ ફીસ ભરવાના નામે ફીસ લઈ લીધી, પણ એ ભરી જ નથી. પણ તમે આપો છો શું કરવા કોઈને રોકડા? તમારું પોતાનું બેંક બેલેન્સ છે. આજે આપણી આ સરકારે સારી સિસ્ટમ કરી છે કે બધાના બેંક બેલેન્સ કરાવડાયા છે. તો તમે તમારું બેંક એકાઉન્ટ કરવામાં આવ્યા છે, તો તમારા બેંક એકાઉન્ટ મારફતે ફોરેનમાં પૈસા મોકલો. અને જો તમારા બેંક એકાઉન્ટ મારફતે પૈસા મોકલશો, કાંઈ બી તમને ખોટું થયું, વિઝા નથી મળ્યા, તો તમને પૈસા તમારા એકાઉન્ટમાં પાછા આવશે. પણ ના, એજન્ટોને બસ જે માર્કેટમાં માહિતી આપે છે કે તમે મને આપી દો, હું તમારું આમ કરી દઈશ, સહેલી રીતે કરી દઈશ, તમને બેંકમાં ધક્કા ખાવા પડશે, આ કરવું પડશે, આવી બધી વાતોમાં આવીને એજન્ટોને રોકડા આપી દે છે. એજન્ટો કરે છે. પણ મહેરબાની કરીને કેનેડાની પ્રોસેસ બહુ સિમ્પલ છે. એવી જ રીતે ઘણી કન્ટ્રીની પ્રોસેસ ફાઇનાન્શિયલી બહુ સિમ્પલ છે. કોઈ પેકેજ સિસ્ટમ નથી ચાલતું. હું તો આખા ગુજરાતમાં પણ ઇન્ડિયામાં ટ્રાવેલ કરું છું. મેં જોયું છે કે ઘણા સ્ટેટ ઓફ પેકેજ સિસ્ટમ ચાલે છે. હવે એ વસ્તુ ગુજરાત સુધી બી પહોંચી ગઈ છે. યુકેમાં છે કે આજે કેનેડામાં છે કે યુએસએમાં છે, પેકેજ સિસ્ટમ. વોટ ઇઝ ધીસ પેકેજ સિસ્ટમ? અમને ઘણી વખત હસવું આવે છે. અમારા અનુભવી લોકો છે, અમે જ્યારે વાતો કરીએ ભેગા થઈએ તો અમને હસવું આવે. પેકેજ સિસ્ટમ, વિઝા મળ્યા પછી પૈસા આપજો, બસ આ લાલચમાં આવી જાય છે. તો તમે વિઝા મળ્યા પછી આપવાના છો તો પહેલા આપો ને. તમારા પૈસા સેફ હેન્ડમાં જાય છે, કોલેજના એકાઉન્ટમાં છે, તમારા પોતાના એકાઉન્ટમાં જાય છે. તો પ્રોસેસ જેન્યુઅલી કરો, તમારા પૈસા બી સેફ રહેશે અને તમારું કેરિયર બી સેફ રહેશે. કેનેડા જવાનો રસ્તો સહેલો છે, પણ એને સમજવામાં તમારે 4-5 સારા કન્સલ્ટન્ટોને મળવું પડશે. હું વિદ્યાર્થીઓને, ફેમિલીને, ગુજરાતના લોકોને જ કહીશ કે મહેરબાની કરીને કન્સલ્ટન્ટોને મળો, કોઈની વાતો બનાવો. મોટા મોટા હોર્ડિંગ જોઈને એમના બી ખર્ચા થતા હોય છે. હોર્ડિંગ જ્યારે કરતા હોય તો એના ખર્ચા લોકો જોડે જ કાઢશે. બરાબર.
જી જી ચોક્કસથી. એટલે કે ઘણા બધા હોય છે એવા એજન્ટો કે જે ખાલી એડ કરી દે છે અને લોકો વાતોમાં પણ આવી જતા હોય છે. અને આ જે હમણાં નિશાંતભાઈએ કહ્યું કે એ ઓછું નથી થવાનું, જેમ જેમ ડિમાન્ડ વધવાની છે તેમ તેમ એવા લોકો છે તે પણ છે તે બહાર વધુ ને વધુ આવતા જ જવાનું છે, કારણ કે વિદેશ જવાની ઘેલછા એટલી વધતી જાય છે, તેના જ કારણે આ બધું થઈ રહ્યું છે. એટલે અત્યારે આપણે એ જ મુદ્દા પર ચર્ચા કરી કે વિદ્યાર્થીઓ શું ધ્યાન રાખવું જોઈએ, એજન્ટને સરખું મળવું જોઈએ, તેના બેકગ્રાઉન્ડ વિશે જાણકારી મેળવવી જોઈએ અને બેકગ્રાઉન્ડમાં કેટલાને મોકલ્યા છે, કેવી રીતે મોકલ્યા છે, આ તમામ વસ્તુએ વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવી જોઈએ, એમના પેરેન્ટ્સે ધ્યાન રાખવી જોઈએ, પરિવારજનોએ પણ ધ્યાન રાખવું જોઈએ કે પોતાનું જે સંતાન છે ક્યાં પ્રોસેસ કરે છે, શું કરે છે, આ તમામ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ, જેથી આજે એમનું ભવિષ્ય છે તે બરબાદ ન થાય. અત્યારે ચર્ચા કરી તમારા જોડાયા નિશાંતભાઈ અને બ્રિજેશભાઈ, આ બંનેનો આભાર અમની સાથે જોડાયા અને મહત્વની ચર્ચા કરી તે બધા. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.